ભરૂચ શહેરમાં વહેલી સવારથી જ વરસેલા ભારે વરસાદના પરિણામે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ભરૂચ શહેરના કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાસમ રોડ, પાંચબત્તી અને ફુરજા ચાર રસ્તા સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ જિલ્લાની અંદર રાત્રિ દરમિયાનથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે, જેમ કે કસક વિસ્તાર હોય, ફુરજા વિસ્તાર હોય, શક્તિનાથ વિસ્તાર હોય, કાં તો જે સેવાશ્રમ વિસ્તાર છે તે તમે જોઈ શકો છો, તેમાં પણ પાણી ભરાવાનું જે કામ છે તે થઈ રહ્યું છે. ત્યારે તમે જોઈ શકો છો વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ જે એક ધારું જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. જેમ જેમ વરસાદ ઓછો થઈ રહ્યો છે તેમ તેમ પાણીનો નિકાલ થઈ રહ્યો છે. આપણી સાથે અને ફાયર ઓફિસર છે નગરપાલિકાના ચિરાગભાઈ ગઢવી, તેમની સાથે વાત કરીશું. ચિરાગભાઈ, કઈ રીતેની આખી પરિસ્થિતિ છે અને તમે જે સવારથી રાતથી ફરી રહ્યા છો, તો તમે શું કહેશો કે કઈ રીતેની લોકોએ તકેદારી લેવી જોઈએ અને કઈ રીતે લોકોએ ઘરથી બહાર ન નીકળવું જોઈએ? જરૂર આપને જણાવી દઈએ કે જે આજરોજ ભરૂચમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેમાં અત્યાર સુધી 79 જેટલો, એટલે 3.25 ઇંચથી અંદરનો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. તો જે પ્રમાણે આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં જે સેવાશ્રમ રોડ છે ત્યાં થોડું પાણી ભરાવાનો પ્રશ્ન થયો હતો, પરંતુ હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે અને પાણી ભરાયું હતું એ પણ બહુ ઓછું છે અને હાલમાં ઉતરવાનું પણ ચાલુ થઈ ગયું છે. વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર સંપૂર્ણ તેની પર નજર રાખી રહ્યું છે. હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ આપણી સમક્ષ કોઈ જગ્યાએ આવ્યા નથી, તેમજ કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ બને તો તમામ વહીવટી તંત્ર આપની સેવામાં હાજર છે. ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ 101 પર આપ જાણ કરો, આપની સેવામાં અમે હાજર રહીશું. અને હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે, હવામાન ખાતાની જે આગાહી છે તેને ધ્યાને રાખી વગર કામે ઘરની બહાર નીકળવું નહીં અને વગર કામની અવર જવર ટાળવી, જે અમારી એક આપની નમ્ર અપીલ છે. તો આ હતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી. તેમણે અપીલ કરી છે કે વગર કારણનું ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે આ વરસાદ હજુ થમવાની વાત નથી કરી રહ્યો અને વરસાદ વરસી રહ્યો છે. અને સારા સમાચાર એ છે કે જે ભરૂચની અંદર જે પાણી ભરાવાના પ્રશ્ન છે તે જેમ જેમ વરસાદ ઓછો થાય છે તેમ તેમ ઓછું થતું જાય છે. તેના કારણે વાહન ચાલકોને થોડાક સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી છે. પોલીસ વિભાગના જવાનો પણ ખડે પગે વરસાદની અંદર લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી લઈ રહ્યા છે. પરંતુ જેમ જેમ વરસાદ વધી રહ્યો છે એમ તેમ સરકારી વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યો છે કે જે વધારે કોઈ કારણ વગર ઘરની બહાર ન નીકળવું અને તકેદારીના પગલા લેવા. રાકેશ ચૌહાણ, કનેક્ટ ગુજરાત, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે, ભરૂચ. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ તરફ શહેરના ફુરજા ચાર રસ્તા, ગાંધી બજાર, કત્તોપોર બજાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અવિરત વરસાદ વચ્ચે દુકાનો બંધ રહેતા વેપારીઓને ધંધા રોજગાર પર મોટી અસર પહોંચી છે. આ ગાંધી બજારમાં દુકાન છે આપણી. દર વર્ષે આ નવું એમનો ગટરો બનાવી છે તો દુકાનમાં પાણી ભરાઈ જ જાય છે. આ કાયમ અમારે નુકસાન વેઠવું જ પડે છે. દર વર્ષે જ નુકસાન વેઠવું પડે છે. ચાર રસ્તા પર તમારા ગાંધી બજાર સીધા લગભગ 70-80 ઉપર છે, પણ વધારે છે, પણ ઓછી નહીં આવ્યો. દુકાનો પાણી ભરાઈ જ જાય. આખી આ રસ્તો આખો પાણી ભરાઈ જાય. તે જ રસ્તો મેન રસ્તો છે ને મેન બજાર છે ને મેન રસ્તા પર પાણી દુકાનો ભરાઈ જાય છે. ના લોકોએ કામ કર્યું છે પણ તો પણ આ પાણી ભરાઈ જાય છે. ભરૂચમાં ગત રાત્રિથી જ ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે ઘણા વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ વર્તાઈ રહી છે. આપણે જે વિસ્તારની વાત કરીએ તો આ છે ચાર રસ્તા, કત્તોપોર બજાર, કબૂતરખાના અને ગાંધી બજારને જે જોડતો રસ્તો છે તેની વાત કરીએ છીએ. અહીં 400 થી પણ વધારે વેપારીઓ પોતાની રોજગારી મેળવતા હોય છે, પરંતુ દર ચોમાસાની અંદર આ જે મુશ્કેલીનો સામનો કરે છે લોકો, પાણી ભરાઈ જાય છે અને કેટલાય કલાકો સુધી જે પાણી ભરાય છે તેના કારણે દુકાનો બંધ રાખવાનો વારો આવે છે. પ્રશાસન દ્વારા ઘણી વખત ગટર યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ અવિરત પણ જે વરસાદ વરસી રહ્યો છે તેની કારણે જે પાણીનો ભરાવો છે તે તમે જોઈ શકો છો. તમે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છે લોકો પોતાની રોજગારી જે મેળવતા હોય છે તે રોજગારી નથી મેળવી શકતા અને દુકાનો બંધ રાખવામાં આવી છે. અહીં કેટલાક ઘરો પણ આવેલા છે, જે ઘરોને પણ સમસ્યા વર્તાઈ રહી છે, કારણ કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ગટરનું પાણી અને વરસાદી પાણી જે છે તે મુખ્ય રોડ પર ફરી વળે છે. તમે જોઈ શકો છો, આ જે તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે નીચાણવાળા વિસ્તાર કતોપર બજાર, કબૂતરખાના, ગાંધી બજાર, ભટિયાવાડ સહિતનો જે વિસ્તાર છે તેનો છે, જેનો મુખ્ય માર્ગ છે જે જળબંબાકાર થઈ ચૂક્યો છે. વર્ષથી આ સમસ્યા વર્તાઈ રહી છે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાકેશ ચૌહાણ, કનેક્ટ ગુજરાત, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે, ભરૂચ. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાસોટ તાલુકાના કુલ 14 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેમજ બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. આ સાથે જ જો જિલ્લામાં ક્યાંય સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેના માટે પણ વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવાયું છે. બચાવ ટીમો, જરૂરી સાધનો અને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે. નમસ્કાર, હું ભરૂચ જિલ્લાના ડિઝાસ્ટર નોડલ ઓફિસર. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે. જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે. સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે. આ સ્થળે હું માન્ય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માગું છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ. સાથે સાથે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું. અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાસોટ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે.